રામભાઈએ પણ બધાને પગે લાગી લીધું, મેં પણ બધાને લાગી લીધું. મમ્મીનો તો પ્લાન કંઈક અલગ જ છે. તો ભાઈ અત્યારે જ ચાલે છે હું કહેવાય દેર ભોજાયની હું પગે લાગવાની રસમ. સંસ્કાર જ નથી કાંઈ તારામાં. હાલે તો ગાઈઝ અમારો કાફલો અત્યારે નીકળી ગયો છે. તો ગાઈઝ મસ્ત મજાના ફોટોસ પાડી લીધા છે. ગાઈઝ અત્યારે અમે જે સ્પીડે ઘર લઈ રહ્યા છીએ ને એ સ્પીડે ઘર લેવું તો ભાઈ હમણાં લગભગ અડધી કલાકમાં ફ્રી થઈ જાવ. મમ્મીએ ભાઈને ફોન કર્યો હતો તો મમ્મી શું અપડેટ છે? તો મમ્મી કેવી જઈ રહી છે તમારી ન્યૂ યર? એટલું થવાની કોશિશ કરી રહ્યો છું. અત્યારે ભાખરી બનાવવાની છે. આજે ભાઈ એટલી ગરમી થઈ છે ને ભાઈ સિરિયસલી શું તમને વાત કરું. હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. હું છું નયન આહિર. આજનો વ્લોગ આપણે કરી રહ્યા છીએ ભાઈ સવારે 8 વાગે સ્ટાર્ટ. અને ગાઈઝ યસ, આજે છે મસ્ત મજાનું ન્યૂ યર. તો સૌથી પહેલાં તો મારા અને મારા ફેમિલી તરફથી તમને બધાને હેપી ન્યૂ યર. મસ્ત મજાના નાઈ ધોઈને રેડી થઈ ગયા છે. આજે ખાલી રામભાઈ જ બાકી છે, બાકી બધા જ ભાઈ વહેલા ઉઠી ગયા હતા, વહેલા મસ્ત મજાના રેડી થઈ ગયા છે. અને ભાઈ આપણે વ્લોગ પણ સ્ટાર્ટ કરી દીધો છે. તો મેં કીધું ભાઈ બધાને મળી લઈએ, પહેલાં ભગવાનના દર્શન કરી લઈએ અને મસ્ત મજાનો વ્લોગ સ્ટાર્ટ કરીએ. આપણે દાદાને પપ્પાને અને બાને તો પગે લાગી લીધા છે. મમ્મી અમારી જતી રહી છે રામભાઈને ઉઠાડીને રામને નવડાવવા માટે. તો અત્યારે હું અને શોભા બેસી ગયા છીએ રૂમમાં રામભાઈના કપડાનું સિલેક્શન કરવા માટે. હવે જોઈએ છે કે રામભાઈને કયા કપડાં પહેરાવીએ અમે. બાકી ભાઈ અમારા આઉટફિટ્સ તમને આગળ જોવા મળી જશે કે કેવા મજાના અમે મસ્ત કપડાં પહેર્યા છે. તો ગાઈઝ અમારી સાથે સાથે રામભાઈ પણ ઉઠી ગયા છે, મસ્ત મજાના રેડી પણ થઈ ગયા છે. અને સૌથી પહેલા મસ્ત ઉઠીને ભગવાનના દર્શન કર્યા એણે. હવે રામભાઈ પગે લાગશે દાદાને, પપ્પાને, મને, બાને, મમ્મીને બધાને જ. અરે વાહ, હવે આ દાદાને લાગો. મને લાગો. અરે વાહ દીકુ. હવે કાકુને જાઓ, કાકુને. બસ. અરે વાહ, હા પાછો એમ મસ્ત કરે. બાને લાગો, બાને લાગો. હવે હવે આપણા બાને લાગો, પૈકે લાગો. બસ આમ જો દાદા પૈસા આપે, જો લઈ લે, જો ઈ તો પેલા. અરે વાહ. લાવો, મને આપો, મને આપો, મને આપો. હાલે એ હાલે. હવે મને આપી દો. મને આપો દીકો. મને આપો. પપ્પાને આપો. પપ્પાને આપવા છીએ. લાવો, ઓલી લાવો. અરે વાહ. હવે તારે ભાગ ખાવો હોય તે કહેજે. ઓ યે, હાઈ કરી દે તો બધાને. હાય. રામભાઈએ પણ બધાને પગે લાગી લીધું, મેં પણ બધાને લાગી લીધું. ભાઈ હજી મારે બાકી છે મમ્મીને પગે લાગવાનું. તો ભાઈ એ કેમ રહી જાય? તો ચાલો હવે આપણા મમ્મીને મસ્ત મજાના પગે લાગી લઈએ અને મસ્ત મજાના આશીર્વાદ લઈ લઈએ. તો ગાઈઝ મેં મમ્મીને બહાર બોલાવ્યા કે ચાલો હવે હું તમને પગે લાગી લઉં. તો મમ્મીનો તો પ્લાન કંઈક અલગ જ છે. મમ્મી કહે કે તું ને શોભા એક સાથે લાગજો, બેને એક સાથે આશીર્વાદ આપીશ. વાહ વાહ. ગામની પહેલા ઉઠે અને ગામની છેલ્લે રેડી થઈ રહી. બાકી ભાઈ શોભા લાગે છે સિરિયસલી એક નંબર. તો શોભા યાર કઈ રીતનું છે આ બધું? અરે યાર કામ પતાવીને પછી અમારે રેડી થવાનું. ઓ માય ગોડ. તો તારું કામ પત્યું કે જરીક આ બાજુ ફર ને યાર. બસ થઈ ગયું. તો ભાઈ મસ્ત મજાની યસ, સૌથી પહેલા તો બધાને હેપી ન્યૂ યર. અને મસ્ત મજાના રેડી થઈ ગયા છીએ. તો ચાલો મસ્ત મજાના પહેલા આપણે મમ્મીને પગે લાગી લઈએ. તો ભાઈ અત્યારે જ ચાલે છે હું કહેવાય દેર ભોજાયની હું પગે લાગવાની રસમ. તો ઈશાનભાઈ લાગે છે ફર્સ્ટ ટાઈમ. શું વાત છે એના ભાભીને પગે. આ હા હા. ઓહો, ઘણા ટચા ગયા બુઢા. હે શું? તો તારે મને નો, આને મને ન લાગવાનું એવું કઈ ન હોય. આને કાંઈ શરમ છે? આમ જો આને તો કાંઈ શરમ છે? અમે કહી દઈ તો પગે લાગો. આમ સંસ્કાર જ નથી કાંઈ તારામાં. ભાઈ સાનું મનું બે નહીં. હા તો જા વડીલને લાગી જાય. લાગી લે તો પછી ફેંકા મારવામાંથી કઈ ઊંચું નથી આવતું. તો
તો ગાઈઝ અમારો કાફલો અત્યારે નીકળી ગયો છે મોટા બાપાને ત્યાં જવા માટે. તો ચાલો ત્યાં જઈએ. પહેલાં મળીએ મોટા બાને અને પછી મળીએ બધા કાકીને. કાકી તો એક જ અમારે, મોટા બાને ને બધાને. બાને પૈકી લાઈક દીકા. કેમ છે મોટા બા, મજા? એ આવું જ હોય ને ઈ તો. કેમ છે મોટા બા, તબિયત પાણી મજા છે ને? તો વાંધો નહીં. હા ઓ પોગી ગયા. આવો દેવો દાદા, નવા વરના રામ રામ. પૈકે પૈકે લાગો છો. વરમાં એકાદી વાર તો લાગજી. શું હાલે હે દાદા? તો વાંધો નહીં. અત્યારે ઘરે બધા મહેમાન આવ્યા હતા તો હજુ જસ્ટ ગયા છે. અત્યારે અમારો કાફલો નીકળી ગયો છે ફઈના ઘરે જવા માટે. તો ચાલો ફટાફટ પહોંચી જઈએ આપણે ભાઉફઈને ત્યાં અને મળી લઈએ નટુ મામાને અને ભાઉફઈને. જય સ્વામિનારાયણ મામા, કેમ છે? મજા? હું વાત છે. બંસીભાઈ હેપી ન્યુ યર. હેપી ન્યુ યર બ્રધર. કેમ છે? મજા ને? તો વાંધો નહીં. કેમ છે ભાઈ? મજા? તો વાંધો નહીં. જય સ્વામિનારાયણ. કમાણીમાં લાભ આપે. આપણે આપણી સોસાયટીમાં મોટા બાપાને ત્યાં ફઈને ત્યાં ને બધે જ્યાં જ્યાં જવાનું હતું એ બધી જ જગ્યાએ જઈ આવ્યા છીએ. અને અત્યારે અમે નીકળી ગયા છીએ નાજા મામાના ઘરે જવા માટે અને પછી ત્યાંથી જઈશું સુખા મામાના ઘરે. મતલબ કે 2 થી 3 ઘર કંઈક લેવાના છે. તો ડિસાઈડ કર્યું છે કે અત્યારે સવારમાં જ લઈ લઈએ, કારણ કે બપોર પછી જવું છે અમારે જગદીશ દાદાને ત્યાં. તો અત્યારે હું, શોભા અને ઈશાન નીકળી ગયા છીએ અને એ પહેલા અમે જવાના છીએ ભાઈ ફોટોસ પાડવા માટે, કારણ કે ભાઈ ન્યૂ યર છે તો ભાઈ સ્ટોરીઓ બોરીઓ ચડાવવી પડશે ને. તો ચાલો પહેલા તો મસ્ત મજાના ડેસ્ટિનેશન પર પહોંચી જઈએ અને મસ્ત મજાના ફોટો ક્લિક કરી લઈએ. તો ગાઈઝ મસ્ત મજાના ફોટોસ પાડી લીધા છે અને એ બધા ફોટોસ તમને મળશે જોવા વ્લોગના એન્ડમાં. તો ભાઈ વ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો. અને ભાઈ આપણે આજે શું કરીએ છીએ ન્યૂ યરના દિવસે, કેવી મજા કરીએ છીએ, કોને કોને મળીએ છીએ, એ બધું જ હું તમને આગળ બતાવતો રહીશ. ગાઈઝ અત્યારે અમે જે સ્પીડે ઘર લઈ રહ્યા છીએ ને એ સ્પીડે ઘર લેવું તો ભાઈ હમણાં લગભગ અડધી કલાકમાં ફ્રી થઈ જાવ. ના જમા મન્યા તો 2 વતન લીધા. ટાટા કરો દાદા ને દીકા. જાવ મામન ઘરે. ઘર ક્યાં છે? ક્યાં છે મામન ઘર? ક્યાં છે? અહીંયા છે. અહીંયા છે. ક્યાં છે? જતો સાગર મામન ઘેર. હાલો 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 હાલો. જાતા વહી જાતો સાગર મામન ઘેર. તો ગાઈઝ મુક્તિધામમાં બધા જ ઘર લેવાઈ ગયા છે. હવે ભાઈ આપણે અહીંયાથી જઈશું સુખા મામાને ત્યાં. અત્યારે અમે પહોંચી ગયા હતા મામાને ત્યાં અને મામાને ત્યાં આવીને ભાઈ નાસ્તો નો એવું તો બને જ નહીં. તો રામભાઈ મસ્ત બેહી ગયો છે નાસ્તો કરવા માટે. ઈશાનભાઈ એની કંપની આપે છે. મામી અહીંયા બેઠા છે. મમ્મી કેમ છે? મજામાં? શું વાત છે? કેમ છે મામા? મજા? મજા. ઓ વાંધો નહીં ભાઈ, મજા આવી ગઈ એમ નાસ્તો કરીને. કેમ દીકુ, કેવી મજા? કેવું છે? કેવું છે? કેવું છે? હે મસ્તીનું છે? હા કે પેલો ઉઈટો છે ને તો અમે ગમે ત્યાં કોકની ઘરે જઈને દાદરા ચડીએ ને એટલે દાદરા ન ચડે, પણ પછી આવી રીતના કંઈક ને કંઈક વસ્તુ કે મોબાઈલ બતાવીએ એટલે છાનો મનો બેસી જાય છે. હવે આ મામાનું ઘર છેલ્લું છે. હવે આપણે અહીંયાથી જઈશું ઘરે. અમે પહોંચી ગયા છીએ ઘરે અને ઘરે આવીને રામભાઈને અમે સુડાવી દીધા છે અને સુડાવી તો દીધા છે, સાથે સાથે શોભા બનાવવા માંડી છે ગરમા ગરમ રોટલી. બીકોઝ આજે શાક આવવાનું છે અમારે બહારથી. તો મમ્મીને પૂછીએ. મમ્મીએ ભાઈને ફોન કર્યો હતો. તો મમ્મી શું અપડેટ છે? યસ. તો ગાઈઝ શેનું શાક લઈને આવે છે ઈશાનભાઈ આવે ત્યારે જ આપણે જોઈશું. તો મમ્મી કેવું જઈ રહ્યું છે? ઓકે રામ. યસ રામ આમ કરે. ઓકે. તો મમ્મી કેવી જઈ રહી છે તમારી ન્યૂ યર? સરસ. સરસ. શું વાત છે? તો અમે ગયા હતા. કેટલુંક મહેમાન આવ્યું હતું? ધોમ ધોકર આવ્યું હતું. થાકી ગઈ હશે ને તો હે? ઓ માય ગોડ. બાકી અમારી ભાઈ કિચન ક્વીન ધર્મ દેવ. હા એને ખબર આ ડ્રમ માં રમકડા. હા 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 હા. તો આ ડ્રમ મળ્યો. મેં તો આગળ હું ધોનો નાસ્તાનો ડ્રમ. નાસ્તો નથી એમાં તો? કાસરા બોર્યા. હા ઠીક. હા હા હા. આમાં રમકડા છે. હા હા મેં તો હા. ઉતાર ભાઈ એટલું થી ડોલ લે. મેં તો હું ધોનું ધોઈ બટા એમાં નથી રમકડા. તે કે આમાં હતા ને મેં તો ઈ બીજો ડ્રમ છે તા ઈ ઉપર રૂમમાં મૂકી આવ્યા. યસ ભાઈ ન્યૂ યર હતું, બધા નાના નાના બાળકો આવે અને ભાઈ ન્યૂ યરમાં પછી રમકડા રણ વિખણ થાય એના કરતાં મમ્મી મૂકી આવી છે ઉપર. ખાલી નીચે રામભાઈની સાયકલ રાખી છે ને એક ટ્રેક્ટર રાખ્યું છે અને રૂમમાં જે ડ્રમ પડ્યો છે ને એ ડ્રમમાં મમ્મીએ ભર્યા છે કોઠીંબાની કાચરીઓ કરી છે. તો ભાઈ એને કટ કરીને પલાયેલી છે તો એ ડ્રમમાં એ પડ્યું છે.
તો એને એમ કે એ ડ્રમમાં રમકડા છે. આવી ભાઈ ગલતફહેમી થતી હોય છે ઘણા સાથે, મતલબ નાના છોકરાઓ સાથે. આપણી સાથે તો ન થાય, કારણ કે આપણે ભાઈ થોડા કે રમકડા રમીએ, બરોબર ને. બધા બેસી ગયા છે જમવા માટે અને ઈશાનભાઈ લઈને આવ્યા છે મસ્ત મજાનું ઊંધિયું, સાથે સમોસા, ખમણ અને ભાઈ મસ્ત મજાનો કેરીનો રસ. તો ભાઈ આજે બપોરે મસ્ત મજા આવી જવાની છે જમવાની. તો ચાલો, બહુ જ મોડ મૂકી રહી છે મોઢામાં ભાઈ. તો ફટાફટ આપણે આપણું લંચ કમ્પ્લીટ કરી લઈએ. તો ગાઈઝ અત્યારે વાગી ગયા છે બપોર પછીના 4:30 અને બધા જ એકદમ મસ્ત કમ્પ્લીટલી રાબેતા મુજબ ઉઠી ગયા છે. તો શોભા, ક્યાં જવાનો પ્લાન છે અત્યારે? હવે ડ્રાઈવર લેશે. તો મમ્મી પણ મસ્ત મજાની રેડી થઈ ગઈ છે. જો ચા કાજા. ઈશાનભાઈ પણ ઉઠીને એકદમ મસ્ત ફ્રેશ થઈ ગયા છે. તો મમ્મી અત્યારે ક્યાં જવાનું છે? જગદીશ દાદાને ત્યાં. યસ. તો ભાઈ બપોરે 4 વાગ્યાના મહેમાન સ્ટાર્ટ થઈ ગયા હતા. કોકની પીન પડી છે, લઈ લ્યો ફટાફટ કોકના પગમાં ઘરે પહેલાં. તો ભાઈ અત્યારે જવાનું છે જગદીશ દાદાને ત્યાં. તો પપ્પાને રામ તો વયા ગયા છે નીચે. તો હું પણ જાઉં અને ભાઈ મસ્ત મજાની ગાડી વાળી લઈએ. ત્યાં સુધીમાં મમ્મી, શોભા અને ભાઈ આવે નીચે. ટાટા કરો હાલો પપ્પાને. અહીંયા જોઈન કર. ટાટા કર દે. હાલો ટાટા કરો. ટાટા. તો ગાઈઝ અત્યારે રામભાઈ જઈ રહ્યા છે નીચે અને અમે આવી ગયા હતા જગદીશ દાદાને ત્યાં બેસીને. જગદીશ દાદાને ત્યાંથી અમે ગયા હતા વલ્લભ દાદાને ત્યાં. ત્યાંથી અમે ગયા હતા સુખા દાદાને ત્યાં. પછી અમે આવ્યા ઘરે આવ્યા. તો ભાઈ અમારા ઘરે મહેમાન. ઓ માય ગોડ, મમ્મી વાગ્યું કે કઈ જરી કેવું વાગ્યું હશે લગભગ. મમ્મી વાગ્યું કે તને? નથી વાગ્યું. ચાલો, મસ્ત મજાનું અત્યારે શોભા બનાવી રહી છે કંઈક જમવાનું. શોભાને પૂછી લઈએ શું છે સાંજનું મેનુ. ભાત વઘારેલા. યસ, ઓકે. ચા. ઊંધિયું. ઊંધિયું. યસ ભાઈ, બપોરનું ઊંધિયું હજી બાકી છે, મતલબ વધ્યું છે. તો એ બપોરનું ઊંધિયું મસ્ત દાબીશું આપણે. બાકી ભાઈ જેવી રેસીપી બનશે એમ હું તમને ભાઈ આગળ બતાવતો રહીશ. અત્યારે મમ્મીને થઈ રહ્યો છે ડિસ્ટર્બ. વાય મમ્મી, તને કેમ ભાઈ હું અડચણ રૂપ કેમ લાગુ છું તને? હું સાચી વાત છે ભાઈ. અત્યારે વાગી ગયા છે 8:15 જેવું થઈ ગયું છે. એટલે ભાઈ રાંધવું પડશે ફટાફટ. 8:15 નહીં, 8:30 વાગી ગયા છે. નકર મોસ્ટલી અમે આવા ટાણે જમી લીધું હોય છે. જોજો ભાઈ. અને બહાર ફૂટી રહ્યા છે જોરદાર ફટાકડા. ભાઈ નવા વર્ષના દિવસે કોઈક બહાટી બોલાવી રહ્યું છે. બાકી મસ્ત બા પણ બેઠા છે અને અહીંયા દાદા પણ બેઠા છે. માળા ને દીવાબત્તી બધું થઈ ગયું છે એકદમ કમ્પ્લીટલી. અને ભાઈ આપણને થોડીક લિટલ ભૂખ લાગી છે. લિટલ ભૂખમાં તો શું ખાઈશું હું વિચારું છું અત્યારે નથી ખાવું. નકર પછી ભાઈ તમને ખબર તો છે હું પતલું થવાની કોશિશ કરી રહ્યો છું. અત્યારે ભાખરી બનાવવાની છે એટલે તું અત્યારે નથી ખાતો. તરત આમ રાહત મળવી જોઈએ રાંધવામાં. એકાદી ભાખરી ઓછી કેમ ન બનાવાય એમ? ઓકે, એ મને ગમશે. વેરી ગુડ. તો બાકી ભાઈ સમોસા વમોસા બધું પડ્યું છે. એકાદું ખાઈ લીધું કોઈને ખબર ન પડે. પણ આપણે ખાઈશું જ્યારે જમવા બેસીશું ને ત્યારે. કાલે શોભાએ કાંઈ ખારીયું બનાવ્યું હતું ગાય. સિરિયસલી મેં 3 વાર લીધું. મમ્મી શું કહે ખબર? એ કે જ્યારે મેં ઓછું બનાવ્યું હોય ને ત્યારે જ તમને બહુ ભાવે. એવું કેમ થાય મમ્મી? એવું જ થાય નહીં? તો ભાઈ એવું જ થાય. બસ ત્યાં પતી ગયું, વાક્ય પૂરું થઈ ગયું. મમ્મીને પૂછવામાં ખાલી એવું જ થાય, બીજું કાંઈ નહીં. મને એમ કે થોડુંક ભાષણ કરશે એટલું મોટું, પણ નહીં થાય એવું જ થાય. મમ્મી તારો હાથ હાલે છે તો ખાલી હારવાર જીભ હાંકવાની છે. હું ઈ તો મેં કીધું એવું જ થાય કીધું નહીં એવું જ થાય ભાઈ. આમાં બધું એવું જ થાય. યસ ગાઈઝ, અત્યારે મહેમાન નથી તો મમ્મીને શોભા વળગી ગયા છે રસોઈ બનાવવા માટે. મસ્ત ફટાફટ રસોઈ બનાવી નાખે એટલે આપણે બેસી જઈએ જમવા માટે. મસ્ત મજાની તીખારી આવી ગઈ છે, સાથે ગરમા ગરમ ભાખરી. તો બધાએ જમવાનું પણ સ્ટાર્ટ કરી દીધું છે. ઈશાનભાઈએ ભાઈ લઈ લીધું છે મસ્ત ઊંધિયું. તો ઈશાનભાઈ ઊંધિયું અને ભાખરી ખાશે. અને અમારે કુંવરસી બેઠા છે વચ્ચોવચ્ચ, મમ્મીને પીરસવામાં હેલ્પ કરે છે. હેલ્પ તો હું ભાઈ બગાડ હે બધું. ખમણને આમથી નામ ને સમોસાને આમથી નામ કરે. પણ હવે ખબર નહીં શું થાય. હમણાં મમ્મી જતી રહેશે રામભાઈને લઈને રૂમમાં, એટલે અમે એકદમ ઇઝીલી જમી લઈશું. તો ચાલો ફટાફટ હવે આપણું કમ્પ્લીટ થઈ ગયું છે લંચ ડિનર. તો આપણે કરી લઈએ ડિનર. તો આપણું ડિનર થઈ ગયું છે એકદમ કમ્પ્લીટલી રેડી. તો આપણે સૌથી પહેલાં તો જમી લઈએ. બધા એકદમ કમ્પ્લીટલી જમી લીધું છે. મમ્મી અને શોભા ફ્રી પણ થઈ ગયા હતા. પણ રામભાઈ અમારે ભાઈ કજિયા ચડ્યો હતો. કજિયા ભાઈ ચડ્યો હતો ગરમીના લીધે. આજે ભાઈ એટલી ગરમી થઈ છે ને ભાઈ સિરિયસલી શું તમને વાત કરું. આઈ થિંક તમે પણ મહેસૂસ કરી હશે આ ગરમીને. ભાઈ રહેવાતું નથી. જોવો મારી હાલત પરસેવાથી જેબ થઈ ગયો છું હું અત્યારે. મતલબ રામભાઈ જેવો નાહી લઈ એટલે તરત જ હું જતો રહીશ નાહવા માટે અને ભાઈ મસ્ત મજાનો ફ્રેશ થઈ જઈશ. બાકી શોભાને પૂછીએ ગરમી વિશે. શોભા કેવી થાય છે તમને ગરમી? તો હું સિરિયસલી ભાઈ બહુ એટલે બહુ જ આમ હાઈ લેવલની ગરમી પડી રહી છે.
પપ્પા તો ભાઈ વયા ગયા છે એસીમાં. મારો પણ વિચાર એ જ હતો, પણ મેં વિચાર્યું કે હું પહેલાં નાહી લઉં. આજે ભાઈ વહેલા ઉઠ્યા છીએ, ઊંઘ બરોબર થઈ નથી. કાલ રાતે સુવામાં લેટ થયું હતું રંગોળીના લીધે, તો લગભગ આજે વહેલા સૂઈ જઈશું. પછી તો આગળ જે થાય એ હું તમને બતાવતો રહીશ. પહેલાં તો હું નાહી લઉં, પછી તમને મળું. ઈંદવડી કે હું આવું દુબાઈ રામલો. તો ગાઈઝ જોયું તમે, મસ્ત મજાના રામભાઈને નાખી દીધા છે ઘોડિયામાં, અને આપણે પણ નાહી લીધું છે. શોભા જતી રહી છે નાહવા માટે. બધા જ ભાઈ ફ્રેશ થઈને સુવાનું જ વિચારે છે. રામભાઈને પણ જલ્દી સુડાવી દીધો છે. આપણે સુવાની જ તૈયારી કરી રહ્યા છીએ. ભાઈ નાહી લીધો એટલે થોડુંક આમ ફ્રેશ ફીલ થઈ રહ્યું છે. અને યસ, હવે ભાઈ બધા જ સૂઈ જાય છે તો આપણો શું હક. તો હું વિચારું છું હું પણ મસ્ત મજાનો સૂઈ જાઉં. શોભાઈ કીધું તો એ બરોબર જ હતું. આગલી ક્લિપમાં જ આપણે બ્લોગ એન્ડ કરી દેવો હતો, પણ કંઈ વાંધો નહીં. મસ્ત મજાની અત્યારે નાઇટ થઈ ગઈ છે. અને ગાઈઝ આજનો બ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો ભાઈ લાઈક કરી દેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ કંઈક આવા જ ધમાકેદાર બ્લોગ સાથે. ત્યાં સુધી બાય.